યુદ્ધના તણાવ વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે। અબુધાબીમાં કાર્યરત સુરતના નાગરિકો સુરક્ષિત હોવાની માહિતી મળી રહી છે। વિગતે વાત કરીએ તો સુરતના વાડીફળિયા વિસ્તારમાં રહેતા જયેશ રાણા અબુધાબીમાં એક પ્રાઇવેટ કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરે છે। હાલમાં તેઓ અબુધાબી કોન્સેનમાં સુરક્ષિત છે અને તેઓ જ્યાં કાર્યરત છે તે વિસ્તારમાં વર્ક ફ્રોમ હોમની સૂચના અપાઈ હોવાની માહિતી તેમના દ્વારા સુરતમાં વસતા તેમના પરિવારજનોને આપવામાં આવી છે। જયેશ રાણાની પત્ની અને બાળકો સુરતમાં રહે છે। તેમણે જણાવ્યું કે અબુધાબીમાં હાલ શાંતિપૂર્ણ માહોલ છે અને ત્યાંની પરિસ્થિતિ નિયંત્રણમાં છે। મિસ્ટર 12 વર્ષથી ગલ્ફ કન્ટ્રીમાં જોબ કરે છે। અત્યારે હાલની પરિસ્થિતિ એકદમ નોર્મલ છે, કોઈ પ્રોબ્લેમને ચિંતા ગંભીર લેવાની જરૂર નથી। અત્યારે મારા મિસ્ટર એન્જિનિયરિંગ ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં છે, ઓઇલ એન્ડ ગેસ ફિલ્ડમાં, ને મારે રોજની 2 થી 3 વાર વાતચીત થઈ જ શકે છે। મારે જ્યારે પણ કોલ કરું ત્યારે મને સામેથી કોઈ 40 પ્રોબ્લેમ મિનિટ આવી નથી હજુ સુધી, ને મારા મિસ્ટર નોર્મલી વાત કરે જ છે। મારા મિસ્ટર સાથે વાતચીત કર્યાને નોર્મલ જ પરિસ્થિતિ કહે છે। અત્યાર સુધી કોઈ એવો ઇસ્યુ આવ્યો નથી ને ત્યાંની ગવર્મેન્ટ પણ એટલી હેલ્પફુલ છે કે કંઈ પણ પ્રોબ્લેમ હોય તો મોબાઈલમાં મેસેજ થ્રુ એ કોઈ પણ રીતે એલર્ટ કરી જ શકે છે, કરી જ દે છે ને પ્રોબ્લેમ એરપોર્ટ પર એ સાઈડ પણ હોય તો ગવર્મેન્ટ એટલી હેલ્પફુલ છે। હવે ત્યાંની જેવી પરિસ્થિતિ છે તે પ્રમાણે જોઈને હાલમાં એવું લાગે કે મારા મિસ્ટર અહીંયા આવી ગયા હોત તો વધારે સારું। બાકી ડરવા જેવું તો કોઈ ઇસ્યુ જ નથી। ભરૂચ જિલ્લા પોલીસ